માળિયા હાટીનામાં રેલવે સ્ટેશન રોડ ઉપર ગામની વચ્ચોવચ્ચ આવેલો ફલકું ઊંડું ઉતારવાની કામગીરી શરૂ. માળિયા હાટીનામાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર અને માધવનગરની વચ્ચે ફલકું નાનો વેકરો આવેલો છે. આ વેકરો ખૂબ જ છીછરો છે, જેના કારણે ચોમાસાના સમયમાં વેકરો ફલકુમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ફલકુની બહાર આજુબાજુના પટેલ સમાજ, રણછોડનગર, શક્તિનગર સહિતના આજુબાજુના અનેક વિસ્તારોના મકાનોમાં ફલકુના પાણી ઘૂસી જતા હતા. આમ ચોમાસાના આ વિસ્તારના લોકો વરસાદી પાણી ભરાઈ જવાથી ત્રાહિમામ પોકારી જતા હતા. ઘણા જ લાંબા સમયથી આ પ્રશ્નથી લોકો ત્રાહિમામ પોકારી જતા હતા. આ વિસ્તારના લોકો અને આગેવાનોની રજૂઆતથી ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ વેકરો ઊંડો અને પહોળો કરવાની રજૂઆત કરતા ઠાકરસિંહભાઈ જાવિયા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સિસોદિયા અને ઈશ્વરભાઈ સિસોદિયા રૂપિયા 19,60,000ના ખર્ચે સંજયભાઈ વેકરો ગ્રામ પંચાયત પહોળો કરવાની મંજૂરી સિસોદિયા અને મહેન્દ્રભાઈ ગાંધી આજથી પટેલ સમાજના કામગીરી શરૂ કરી છે. ધારાસભ્ય પટેલ, ભગવાનજીભાઈ કરગઠ, શાંતિભાઈ કમાણી આજે આ કામ શરૂ કરાવી દીધેલ છે. પ્રવીણભાઈ પાઠક સહિતના ગામના જૂનાગઢ જિલ્લા સહકારી હતા. સહકારી ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ અને માળિયા માર્કેટિંગ પૂર્વ ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ વેકરો ઊંડો અને પહોળો કરવા જિલ્લા પંચાયતના સરકાર દ્વારા આજથી શરૂ કરવામાં આવી છે. આ માટે કોઈ પણ સંસ્થાને કે કોઈ પણ પાર્ટીને કોન્ટ્રાક્ટ અપાયો નથી. સરકાર જ પોતે આ કામગીરી કરે છે એમ ભગવાનજીભાઈએ જણાવ્યું છે. આ વોકરો ઊંડો અને પહોળો કરવાની કામગીરી શરૂ થતાં જ આજુબાજુના વિસ્તારોમાં આનંદ લાગણી ફેલાય છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી, તમને સબસ્ક્રાઈબર કરી દેવી. આજરોજ માળિયા મુકામે જે ફલકુ નામનો વેકરો હતો, એ વેકરામાં ચોમાસાના હિસાબે ખૂબ જ પાણી આવતું, એટલે સોસાયટીમાં પાણી ગરી જતું. સરકારમાં અમે રજૂઆત કરી તો માનનીય મુખ્યમંત્રી શ્રી અને આપણા વિભાગના ઈશ્વરભાઈ પટેલે આ વેકરો ઊંડો અને પહોળો કરવા માટે 19 લાખ જેવી રકમ મંજૂર કરી છે. અને આ વેકરો ઊંડો પહોળો થતાં જે ચોમાસામાં પાણીની મુશ્કેલી છે, એ પાણીની મુશ્કેલી નહીં રહી અને આજથી એ કામ શરૂ કરવામાં આવ્યું છે. અને લોકોને માળિયાને ખૂબ જ આ લાભ મળવાનો છે. જેના હિસાબે પાણીનો રિચાર્જ પણ થવાનો છે અને જે પાણીની મુશ્કેલી પડે ભવિષ્યમાં મુશ્કેલી પણ નહીં પડે. સર, આપણે કેટલા દિવસમાં કામ ચાલુ થશે અને કેટલા દિવસ સુધી ચાલશે? કામ આજની તારીખે શરૂ થઈ જશે હમણાંથી જ. અને 19 લાખ જેવી રકમ, 19,41,000 જેવી રકમ મંજૂર થઈ છે. અને આ રકમ સરકાર દ્વારા પોતાની મશીનરીથી, કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો નથી, સરકારની મશીનરી, સરકારના ડમ્પરો દ્વારા આ ઊંડી અને પહોળી કરવામાં આવશે.